નમસ્કાર દોસ્તો, આજે મારે તમને એક વાત કરવી છે કે સ્વામિનારાયણના સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એક બે વખત આપણી ઓફિસ પર આવી ચૂક્યા છે અને જે કોઈ સ્વામિનારાયણના નામે સંતો છે એને નહીં, જેટલા પણ સાધુ સંતો કોઈ પણ ધર્મની સાથે જોડાયેલા હોય, સારા લોકો હોય, સમાજમાં જેનું કાંઈ ઉપજે છે એવા પ્રતિષ્ઠિત લોકો હોય છે, એવા તમામ લોકોની માટે આ પ્લેટફોર્મ ખુલ્લું તમને આમંત્રણ આપે છે કે તમારા વિચારો સમાજ સમક્ષ રજૂ કરવા માટે તમે અમારી ઓફિસની મુલાકાત લઈને અહીંથી વિડીયોના માધ્યમથી અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી તમે લોકોને સારો સંદેશો આપી શકો છો. એમાં કોઈ મને ફોન એવો કર્યો કે ભાઈ તમારી ઓફિસની મુલાકાતે સ્વામિનારાયણના સંતો કેમ આવે છે? તો સ્વામિનારાયણના સંતોની કોઈ પણ ધર્મના લોકો હોય, કોઈ પણ ધર્મના સાધુ સંતો હોય, એના બધા માટે મારું ખુલ્લું આમંત્રણ છે. કારણ કે એ એનો પોતાની વાત ક્યાંય રજૂ કરતા નથી, ફક્ત ને ફક્ત વ્યસન મુક્ત થવા માટે લોકોને સંદેશો આપી રહ્યા છે. અને એ સંદેશો એના ખિસ્સાની વાત નથી. ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ તમાકુ, ભાંગ, અફીણ, ગાંજા આનાથી લોકોને દૂર રહેવા માટે ભગવાન સ્વામિનારાયણે જે અપીલ કરી છે એનો સંદેશો એ પાથરી રહ્યા છે. અને જે કોઈ લોકો વ્યસન મુક્તિનો સંદેશો આપી રહ્યા છે એ સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે. તો બધા માટે આ પ્લેટફોર્મ ખુલ્લું છે અને અહીંથી તમારા સારા વિચારો રજૂ કરી શકો છો. વિડીયોને ખૂબ શેર કરી દેજો. પણ અમુક તત્વો એવા હોય છે, એને પેટની અંદર દુખાવો કાંઈ હોય છે, તો એને પણ મારે કહેવાનું છે કે તમારી પાસે પણ કાંઈ સારો સંદેશો હોય સમાજ સુધારવા માટેનો, અથવા તો સમાજને સારો પોઝિટિવ સંદેશ આપવા માટેનો. ઘણી બધી કુરિવાજો, દેખાદેખી, ઘણા બધા રીત રિવાજો આપણને નથી પાલવતા, અથવા તો આપણે કામના નથી, એવું બધું ઘણું સમાજમાં ચાલી રહ્યું. એના માટે પણ તમે કામ કરવા માંગતા હોય તો તમે કરો, અથવા તો આ પ્લેટફોર્મ ઉપરથી કોઈ સારો સંદેશો તમારે સમાજને આપવો હોય તો તમને પણ કાંઈ ના નથી. એટલે આ કેમ આવ્યા, આ કેમ વધારે આવે છે, આ કેમ ઓછા આવે છે, જેને આવવું હોય બધા માટે આ પ્લેટફોર્મ ખુલ્લું છે અને આની ઉપર બધા જ આવી શકશે અને બધા જનો વિચાર, પોતપોતાનો સારો સંદેશ હોય છે એ રજૂ કરી શકશે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે જેટલા લોકો વ્યસન કરી રહ્યા છે એ લોકો વ્યસનથી મુક્ત થાય, અને જેટલા લોકો વ્યસન નથી કરતા, વ્યસનથી સંપૂર્ણપણે મુક્ત છે પહેલેથી જ, એવા લોકો આ અભિયાનની સાથે જોડાય અને લોકોને સારો સંદેશો આપી શકે, અથવા તો ગાઈડલાઈન લોકોને સારી આપી શકે. એના માટે એને આગળ આવવું જોઈશે. જેટલા લોકો વ્યસન મુક્ત છે એને પહેલા આગળ આવવું જોઈશે, ત્યારે આમાંથી લોકોને આપણા જંજાળમાંથી બહાર લાવી શક્યું. કારણ કે અત્યારનું યુવાધન આ વ્યસનમાં સપડાઈ રહ્યું છે અને યુવાધન સમાપ્ત થઈ રહ્યું છે. લોકો કઈ હદ સુધી વ્યસનમાં જઈ રહ્યા છે એ આપણે, હું, તમે બધા જોઈએ છીએ. મહાનગરોમાં તો બહુ દૂષણ ફાટી નીકળ્યું છે. એટલે જે કોઈ લોકોને સારો સંદેશો સમાજ માટે આપવો છે એવા માટે ખુલ્લું પ્લેટફોર્મ છે. પછી સમાજના મોટિવેશન હોય, સાધુ સંતો હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ પણ શ્રેષ્ઠ લોકો હોય, સાધુ સંતોથી માંડી ગમે તે હોય, બધા જ માટે ખુલ્લું મારું આમંત્રણ છે. અમારી ઓફિસની તમે અચૂક મુલાકાત લેજો એવી અભ્યર્થના સાથે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.